નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। નર્મદે હાર ભારત દેશમાં અને સમગ્ર વિશ્વમાં નર્મદા નદી એ એક એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે। આમ તો 12 માસ એની પરિક્રમા કરવા માટે સમગ્ર દેશભરમાંથી અને વિશ્વભરમાંથી લોકો આવતા હોય છે, પરંતુ ચૈત્ર મહિનો એમાં માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા જે કરવામાં આવે છે અને એમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દેશભરના લોકો આ માં નર્મદાની પરિક્રમા કરે છે। આ રામપરાથી શરૂ થઈ અને સહેરાવથી તિલકવાડા અને ત્યાંથી થઈ અને રેંગણથી રામપરા જે પરત ફરવાનો રૂટ છે, આ રૂટમાં પરિક્રમા કરતા સમયે 2 વખત નદી પાર કરવી પડતી અને આ નદી પાર કરતા સમયે બોટની સુવિધાનો અભાવ હોય તો પુષ્કળ હાડમારી વેઠવી પડતી હતી પરિક્રમાવાસીઓને। અગાઉ જ્યારે 2020-21માં માત્ર 4 બોટ હતી અને તે વખતે પણ ખૂબ જ અફરાતફરી સર્જાયેલી અને અમે તે વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીને રજૂઆત કરી હતી લેખિતમાં કે આ રૂટ પર બ્રિજ બનાવવામાં આવે કે જેથી પરિક્રમાવાસીઓ બ્રિજ પાર કરી, બ્રિજ પર ચાલીને પાર કરી અને નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકે। કેમ કે બોટની સંખ્યા વધારવી અને કોઈ કંઈ પણ મુસીબત ઊભી થાય, કોઈ મોરબી જેવી દુર્ઘટના ના ઘટે એ માટેની અમારી રજૂઆત હતી। 2023માં પણ અમે લેખિતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રીને લેખિતમાં રજૂઆત કરી કે સહેરાવથી તિલકવાડાનો અને રેંગણથી રામપરા ના બંને રૂટ પર બ્રિજ બનાવવામાં આવે। 2025માં પણ અમે ફરી રજૂઆત કરી અને અમારી આ રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રી શ્રીએ 2 નવા બ્રિજનું બનાવવા માટેની જે જાહેરાત કરી છે, 302.40 કરોડના ખર્ચે સહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા ના જે બ્રિજની જાહેરાત આ 2 દિવસ પહેલા જ કરી અને એના માટે સમગ્ર નર્મદા પરિક્રમાવાસીઓ અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોને વિશેષ આનંદ થયો છે। કેમ કે મેક્સિમમ લોકો આ ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે આ રૂટ પર થઈને પસાર થતા હોય છે। એટલે સરકારશ્રીને મારા પુનઃ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને સમગ્ર નર્મદા પરિક્રમાવાસીઓને પણ આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।